हेलो जय माताजी जय महादेव महादेव केम छो बधाई आई होप के बधाई मजामां हशो। मारा वाला तो हूँ जागृति सूरत गुजरात थी मारा वीडियो में तमारा बधाईनुं हार्दिक स्वागत करूँ छुं। महादेव बधाईने खुश राखे। अने अत्यारे बपोरनो समय छे, बपोरनी रसोई बनावुं छुं। तो वटोणा पनीरनुं शाक बनाववानुं छे, तमारी भाषामां हुं मटर पनीरनुं शाक। तो चालो बधाई बपोरा करवा। हालो मजा आवशे बपोरा करवानी। लई लीधुं छे, तेल अंदर गरम करवा मूकी दीधुं छे। અને આપણે કુકરમાં જો વટોણા બાફી નાખ્યા છે। ચાલો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં હિંગ નાખી દઈશું છે જેવી। આમાં તમે જો રાઈ જીરું રાઈ ખાતા હોય તો નાખવાની, પણ અમને છોકરો ન ભાવે નથી નાખી। અને ટમેટા અને લસણ ત્રણેય ભેગું પેસ્ટ બનાવી નાખી હતી। અત્યારે મોડું થાય ને પાછું નોખું નોખું કરવા રહું તો कांदा टमेटा लसण कांदा टमेटा ने लसण बने भेगुं ने मिक्सर में सुधारी क्रश करी लीधुं। तो आज ग्रेवी मसालो आपणे आगे पकड़ी जाशे। चालो आपणे मसालो पहेला करी लईए। तो सौथी पहेला तो आपणे हळद नाखी छे अने छे ने वटोणा बाफामां मीठुं छे એટલે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું રાખ નાખશું આપણે અને મરચું ग्रेवी सरस उकळे छे अने आ बेसे ने बे बटाटानो सूंदो करी नाखी दीधो छे। बाफेला बटाटा में वटोणा भेगा राख्या हता तो एनो आपणे सूंदो करी नाखी दीधो એટલે ग्रेवी थोड़ी घाटी सरस थाशे। अने હવે પેલા पनीर लई आवुं तो पनीरना बट्टा करी लऊं। मारे पनीर टीकानो मसालो छे तो आपणे से जेवो नाखशुं, बहू जाजो नथी नाखવો पेटमां बळे એટલે। ચાલો આપણું શાક અત્યારે બનીને આપણે રેડી થઈ જશે। તો આને આપણે નાના ગેસે લઈ લઈએ ને આ ગેસે હું રોટલી બનાવી નાખું। પનીર છે તો બેન એમ કહેશે કે આટલું પનીરનું હું પણ મેં આમાં મારા મા દીકરીને બેને ખાવાનું તો એટલું તો ઘણું નહીં। પનીર ફ્રીજમાં મૂક્યું તો કડક થઈ ગયું છે અને ગ્રેવી ભેગા જ આપણે ઉકાળવા મૂકી દેવું જોઈએ। તો જો આપણે ગ્રેવી છે ને મસ્તીની ઉકળી ગઈ છે અને સરસ ઘાટી થઈ ગઈ છે। નાના મેં વચ્ચે લીંબુ ને એવું બધું નાખી દીધું પણ શૂટિંગ કરવાનું રહી ગયું, કાંઈ વાંધો નહીં। એવા વટોણા જે બફાઈ ગયેલા છે ને એ અંદર એડ કરી દઈએ। હાલો તો છે ને જો વટોણા અંદર નાખી દીધા છે સરસથી ને આપણે પનીર હતું એ નાખી દઈએ હવે। અને મસાલો ગોત લેલો હોય ને હાલો તો છે ને જો આપણું એક ગેસે શાક મસ્તીનું ઉકળે છે। ગેસ શાકને નાના ગેસે લઈ લીધું અને હવે મોટા ગેસે આપણે લોઢી મૂકી દીધી છે અને રોટલી મસ્તીની આપણે બનાવી નાખશું। તો આજે છે ને મટર પનીરનું શાક ને ગરમા ગરમ રોટલી। હાલો બધાએ બપોરા કરવા, કાંઈ નહીં હવે જમવા બેસીએ ત્યાર પાછા મળીએ। ફટાફટ રોટલી બનાવી લઉં। તો લાઈ પતી ગઈ છે મસ્તીના ચા પાણી પી લીધા છે ને પાછા તૈયારી સરસ થઈ ગયા છે ને બેન તો જો અડધી કલાકથી તૈયાર થઈને વાટે બેઠી છે અને ભાઈ જે એમાં ઊભા નથી થતા એવું છે। હજી તો હું તો હજી ઊભો નથી થતો। જાવું છે ક્યાં ખબર ક્યાંય જવું નથી, માર્કેટ સુધી જાવું શાક બકાલું લેતા આવશું ને બેરાટો મારતા આવશું। તો હાલો બધા આટા મારવા। હાલો છે ને જો અમારા રસ્તા પર નીકળી ગયા છે આટો મારવા સ્પેશિયલ કાંટા રોડ નવો બની તૈયાર થઈ ગયો ને तो चलो આપણે મોલે આવી ગયા છીએ। જો ઘરે આવી ગયા તો સેવમરાન પેકેટ ને સટાકા પટાકા દૂધ ને એવું બધું લેતા આવ્યા। ત્યાં તો વસ્તુ લેવાને એવું તો ગયા નહોતા, બસ ખાલી નવો રોડ બની ગયો ચાલુ થઈ ગયો તો આટો મારવા ગયા તો બધા આટો મારી ઘરે આવી ગયા। અને હવે છે ને કિચનમાં આપણે જઈ દૂધને એવું ફ્રીજમાં મૂકી દઈશું અને સેવમરાન પેકેટ લાવ્યા છીએ તો કાંદા ટમેટાને સુધારી નાખીએ, મસ્તીની આપણે ભેળ બનાવી નાખીએ। હાલો ભેળ બને ખાવા। તો આપણે આમાં કાંદા ટમેટા સુધારીને લઈ લીધા છે તો એમાં આપણે નાખી દઈએ ટમેટાનો સોસ થોડોક મસ્ત વધારે પડતો પછી ખાટું લાગે। ને આ બપોરનું આપણે બટાટાના વટોણાનું શાક વધ્યું હતું મસ્ત મસાલાવાળું પનીરવાળું ગ્રેવીવાળું તો એ તો નાખી દેવું। મરચું આપણે બહાર નાખવું જોઈએ તો અત્યારે આપણે નથી નાખવાનું, ખાલી મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે।
અને સે જેવા આપણે ધાણા નાખી દઈએ પછી મસ્તીના મૂંગા નાખી દીધા છે. આપણી ફટાફટ ભેળ બનીને તૈયાર. તો મસ્તી હલાઈ નાખશું ને ડીશમાં સર્વ કરી દઈશું. ડીશમાં કોણ સર્વ કરે? આમાં ખાવું ઓકે હાલો તો આમાં ખાઈ લો. મા દીકરી ખાવાનું હોય એટલે હાલે અમારે તો કામ એક ચમચી લઈ આવો. હાલો જો આપણી ભેળ મસ્તીની બનીને તૈયાર થઈ ગઈ છે. તો અમે નાસ્તા પાણી કરી તમે વિડીયો એન્જોય કરો. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો નવી આઈટમ સાથે. ત્યાં સુધી બાય. અત્યાર માટે બધાને ગુડ નાઇટ. સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ. મહાદેવ બધાને ખુશ રાખે.